વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારથી ચુકાદો બહાર આવ્યો છે, જે સાવલી એડિશનલ સેશન કોર્ટે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના કેસમાં આરોપી અજય હરમાન ઠાકર અને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ આજીવન કેદ થતા 20,000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. જે વસંતપુરા ગામનો રહેવાસી આરોપી અજય ઠાકરે અશોક ઠાકરા પોતાની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખે તેવી ભૂલ ભરેલી શંકાને કારણે અશોકને મારવાની નાપક યોજના બનાવી હતી. જે આરોપીએ ફેન્ટી કારથી બાઇક સવાર અશોક અને તેના મિત્ર રાજુભાઈને ટક્કર મારી અને બાદમાં છરી લઈને અશોકનો પીછો કર્યો હતો. જે આ ઘટનામાં રાજુભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ગુના અને ગંભીરતાપૂર્વક લઈને આજે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. સાવલી કોર્ટમાં હત્યાનો કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી છે. જે અનૈતિક શંકાએ જીવ લીધો હતો. જે આરોપી દોષિત બાઇકને ટક્કર મારી મિત્રના મોત બાદ સજા આપવામાં આવી છે. અજય ઠાકરાને આઈપીસી 302 હેઠળ સજા આપવામાં આવી છે. જે હત્યા કેસમાં સાવલી કોર્ટનો કડક ચુકાદો બન્યો હતો. સાવલીની સેશન્સ અદાલત દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 1214/2020 નો સેશન્સ કેસ નંબર 8/2021 ચાલી જતા આરોપી અજયભાઈ હરમાનભાઈ ઠાકરડા રહેવાસી વસંતપુરાનાને આજીવન સખત કેદ તથા રૂપિયા 20,000નો દંડ ફટકારેલ છે. તથા ઇપિકો કલમ 307ના ગુનામાં પણ 10 વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000નો દંડ ફટકારેલ છે. ગુનાવાળા બનાવની હકીકતમાં આરોપી અજય હરમાન ઠાકરડાને તેની પત્ની સાથે તેના જ ગામનો અશોકભાઈ ઠાકરડાનો પ્રેમ સંબંધ રાખતો હોવાનો વહેમ હોવાથી આજરોજ સાવલીની સેશન્સ અદાલત દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 1214/2020 નો સેશન્સ કેસ નંબર